હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ એક સસ્પેન્સ સ્ટોરી છે એનો આપણે અભ્યાસ કરીશું. તમે CID જોતા હશો, ઇન્સ્પેક્ટર દયા અને અભિજીત ને એવું બધું. એવી કંઈક સસ્પેન્સ સ્ટોરી છે. ડિટેક્ટિવનું એક ગ્રુપ એ ગુનેગારોને શોધવા માટે કેવા કેવા પેંતરા કરે છે, કેવી રીતે પગેરું શોધી કાઢે છે, એની સરસ મજાની વાત છે. અહીં વેલેન્ટિન નામનો એક ફ્રાન્સનો ડિટેક્ટિવ છે. એ ફ્રાન્સનો એક ચોર છે, ફ્લેમ્બો. એનો પીછો કરતો કરતો લંડન આવી પહોંચે છે અને લંડનમાં તે ચોરને કેવી રીતે પકડી રાખે છે એની સ્ટોરી છે. ચલો વાંચીએ. Valentin, famous Parisian detective, comes to London on the trail of equally notorious French thief Flambeau. વેલેન્ટિન નામનો ફેમસ પેરિશિયન એટલે ફ્રાન્સનો ડિટેક્ટિવ એટલે જાસૂસ કમ્સ ટુ લંડન આવે છે. ઓન ધ ટ્રેઇલ એટલે પગેરું અથવા વાટ. ઇક્વલી એટલો જ નોટોરિયસ એટલે કુખ્યાત, પ્રખ્યાતનું વિરોધી. સારી બાબતોમાં જાણીતો હોય તો પ્રખ્યાત કહેવાય, નહીંતર કુખ્યાત કહેવાય. ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો, ફ્રાન્સનો એક થીફ ફ્લેમ્બો એનો પીછો કરતો કરતો વેલેન્ટિન એ લંડન આવી પહોંચે છે. વેલેન્ટિન નોટિસિસ નોંધે છે, જુએ છે. વેલેન્ટિન જુએ છે સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, નાની નાની બાબતોને ખૂબ જ ચતુરાઈપૂર્વક જોવે છે. હી હેઝ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, તેનામાં એક ખાસ પ્રકારની ક્ષમતા હતી. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. સર્ચ ફોર એટલે શોધવું. જે ગુનેગારને શોધતો હોય તેના જેવા જ બની જવાની તેનામાં ખાસ આવડત હતી. તેના જેવી સ્થિતિમાં પોતાને મૂકી દેવાની. ચોરને શોધતો હોય તે પણ ચોર બનીને જાય એવું એનામાં ખાસ આવડત હતી. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, આ સેન્સનો આભાર કે વેલેન્ટિન નોટિસિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લ્યુ. વેલેન્ટિન જુએ છે વિચિત્ર ક્લુ એટલે કડીઓ, માહિતી. લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓફ ઓલ્ડ પ્રિસ્ટ, બે પ્રિસ્ટ એટલે પાદરી, ચર્ચના પાદરીઓએ છોડેલી માહિતી, વિચિત્ર ક્લુ ને તે જુએ છે. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે, હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેઇલ, તે ફ્લેમ્બોનું પગેરું એની વાટનો પીછો કરે છે. અરાઉન્ડ લંડનમાં, વેન હી સિટ્સ ઇન ક્વાઇટ રેસ્ટોરન્ટ, ક્વાઇટ એટલે શાંત. જ્યારે તે એટલે વેલેન્ટિન કોઈ એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય ત્યારે હી ફાઇન્ડ સોલ્ટ ઇન સુગર બાઉલ, સુગર બાઉલમાં તે સોલ્ટ જુએ છે. ફોરેનની વાત છે એટલે ખાંડ ને ચા ને કોફી ને બધું જુદું હોય. ગરમ પાણી આપે તમારે જોઈતી હોય એટલે ચા ખાંડ નાખીને ચા કે કોફી બનાવવાની. અહીંયા તે સુગર બાઉલ અને સોલ્ટને મિક્સ કરી નાખે છે, એટલે સોલ્ટ બાઉલમાં સુગર નાખી દે છે હિન્ટ તરીકે પેલા બે પાદરીઓએ. અને એવું આપણો વેલેન્ટિન જુએ છે. ધ વેઇટર સસ્પેક્ટ, વેઇટરને પૂછે છે કે આવું કેવી રીતે થયું, તો એને સસ્પેક્ટ કરે, શંકા કરે છે. વન ઓફ ધ ટુ પ્રિસ્ટ, ઓલ્ડ પ્રિસ્ટ, બે વૃદ્ધ પાદરીઓ સવારે આવેલા, પેલા વેઇટરે કહ્યું. હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે, તે દિવસે સવારમાં બે પાદરીઓ આવ્યા હતા. તેના પર પેલા વેઇટરને શંકા થાય છે. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ, સ્પ્લેશ એટલે ઢોળવું. સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ પણ ઢોળ્યું હતું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેઇલ વાયા માર્કેટ યાર્ડ. આ બધી હિન્ટ છે. સુગર બાઉલમાં સોલ્ટ નાખી દેવું, દિવાલ પર સૂપ ઢોળવો, એ બધી હિન્ટ છે. એને ફોલો કરતો કરતો તે માર્કેટમાં પહોંચે છે. માર્કેટ સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો, રેસ્ટોરન્ટમાં એક તૂટેલી બારી, એ પણ હિન્ટ છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ, અપસેટ એટલે ઢોળવું. માર્કેટમાં એપલ ઢોળ્યા હતા, એટલે પીછો કરતો કરતો જાય છે ત્યારે કોકે કહ્યું હશે કે બે પ્રિસ્ટ આવ્યા હતા, એમાં એક અથડાયો અને એને એપલને ઢોળી નાખ્યા. એ એકચ્યુઅલી પ્રિસ્ટે આપેલી હિન્ટ હતી. એનો પીછો કરતો કરતો વેલેન્ટિન આગળ વધે છે. એન્ડ હેડ ચેન્જ પ્રાઇઝ લેબલ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ, અને ઓરેન્જ અને નટ્સ એટલે સૂકા મેવાના
લેબલ પ્રાઇઝ લેબલ તેણે બદલી નાખેલા, આનું સ્ટીકર લઈને આના પર ચોંટાડી દીધેલું. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા રેસ્ટોરન્ટમાં, હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ, બીજા એક રેસ્ટોરન્ટમાં તેણે બિલની રકમ જાતે વધારી દીધેલી અને ઝઘડો કરવા માટે બ્રોકન ધ વિન્ડો ડિલિબરેટલી, ઇરાદાપૂર્વક બારી તોડી નાખેલી. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ એટલે દોરાવું. અંતે વેલેન્ટિન દોરાય છે, પ્રેરાય છે હેમ્પસ્ટીડ હીથ, આ જગ્યાનું નામ છે, ગામનું નામ છે. ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. આમ પીછો કરતો કરતો હેમ્પસ્ટેડ હીથમાં આવી પહોંચે છે, જ્યાં તેણે એક સીધો સાદો દેખાતો પાદરી એક બીજા માણસ સાથે જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. વેલેન્ટિનને ખાતરી હતી કે આ જ માણસ ફ્લેમ્બો એટલે ચોર છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન અને બીજા 2 ઓફિસર તેનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. કન્વર્સેશન એટલે વાતચીત, તેમના વચ્ચે થતી વાતચીત ઓવર હિયર દૂરથી સાંભળે છે. દેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ, બ્રો એટલે ભ્રમર, સ્ટીલ બેન્ટ હજુ પણ બેન્ટ એટલે ઝુકાવીને, વિધાઉટ ચેન્જિંગ બાય ફેન્ટીએસ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ. એટીટ્યુડ એટલે વલણ કે અવાજ જરા પણ બદલ્યા વગર, ફેઇન્ટ એટલે ઝાંખું ઝાંખું થોડું. ફ્લેમ્બો સેઇડ, ફ્લેમ્બો કહે છે, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર નાવ. પેલું સેફાયર એટલે નીલમ, નીલમ જડેલું ક્રોસ છે ને એ તું મને આપી દે. એટલે ક્રિશ્ચિયનના દેવળમાં તમે આવું ક્રોસ જોયું હશે, એમાં નીલમ જડેલા હતા, કિંમતી હીરા જડેલા હતા. એ ક્રોસ મને આપી દે. વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ. ટીયર એટલે ચીરી નાખવું, ફાડી નાખવું. સ્ટ્રો ડોલ એટલે તણખલાની ઢીંગલીની જેમ તને હમણાં ચીરી નાખીશ જો તું નહીં આપીશ તો. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ, આ શાંત અવાજ અને એનું શાંત વલણ, એડેડ સ્ટ્રેન્જ વાયલન્સ, અચાનક જ હિંસક એટીટ્યુડમાં ફેરવાયું. ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, અને તે શોકિંગ નવાઈ પમાડે તેવી અચાનક સ્પીચ થઈ ગઈ. એટલે સીધો સાદો શાંત એટીટ્યૂડવાળો માણસ હવે જાણે વાયોલેન્ટ થઈ ગયો. બટ ધ લિટલ પ્રિસ્ટ ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, પણ પેલો નાનકડો, એ લિટલ છે એટલે સાઇઝમાં થોડો નાનો છે, જેને આપણે ઝાલાવાડી ભાષામાં બાંઠીઓ કહીએ. એ પ્રિસ્ટ તેનું માથું શાંત ધીરેથી, સ્લાઇટલી ધીરેથી ફેરવે છે. હી સ્ટીલ સીમ્ડ ટુ હેવ સમ વોટ ફુલિશ ફેસ. સીમ લાગવું, તે કંઈક ફૂલિશ, મૂર્ખા જેવો ફેસ લાગતો હતો. ટર્ન ટુ ધ સ્ટાર્સ, ઉપર આકાશ તરફ જોયું. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, મે બી હી હેડ અન્ડરસ્ટુડ. જાણે કે તે સમજ્યો હોય કે જાણે કે તે ન સમજ્યો હોય તેવી રીતે ગાંડાની જેમ આકાશ તરફ જોયું. એન્ડ સેટ ફ્રોઝન વિથ ટીયર, અને ટેરિબલી અફ્રેડ, ફ્રોઝન વિથ ટીયર, ટેરિબલી અફ્રેડ, ખૂબ જ ડરી ગયો હોય તેવી રીતે તે શાંત બેસી રહ્યો, કોઈ હાવભાવ આપ્યા નહીં. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. બંને પ્રિસ્ટ એટલે પાદરીના ડ્રેસમાં છે. એક નાનો છે એ ફાધર બ્રાઉન છે, એ ઓરિજિનલ પ્રિસ્ટ પાદરી છે, અને જે ઊંચો છે એ ચોર છે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન સેમ લો વોઇસ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. એવા જ નીચા અવાજ અને એવા જ સ્થિર પોસ્ચર, અભિવ્યક્તિમાં કે યસ આઈ એમ ફ્લેમ્બો, હા હું જ તે ફ્લેમ્બો અને ચોર છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, પોઝ એટલે અટકવું, થોડું અટક્યા પછી તે બોલ્યો, કમ ગીવ મી દેટ ક્રોસ, ચાલ હવે પેલો ક્રોસ મને આપી દે. નો સેડ ધ અધર, એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. બીજા એટલે ફાધર બ્રાઉને કહ્યું ના, અને તે અવાજમાં થોડોક ઓડ, વિચિત્ર કંઈક અવાજ હતો, રણકો હતો. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક, લીન એટલે ઝૂકવું, બેક ઇન હિઝ સીટ, એની સીટમાં પાછળની તરફ ઝૂક્યો. એન્ડ લાફ્ટ લો બટ લોંગ, અને લાંબુ પણ ધીમું હસ્યો. પેલા વિલનની જેમ ખુરશીમાં પાછળની તરફ ઝૂકી પડ્યો અને લાંબુ હસ્યો. નો હી ક્રાઇડ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ લિટલ ફુલિશ મેન. હે અભિમાની પાદરી, શું તું મને નહીં આપે?
હે મૂર્ખ માણસ, શું તું મને નહીં આપે? આઈ શેલ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. હું તને કહી દઉં કે તું તે મને શા માટે નહીં આપે. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ. કારણ કે તે મારા પોકેટમાં છે, એટલે તું નહીં આપે. અહીંયા વાર્તાને અટકાવીને જરાક સિક્રેટ છે એ હું બોલી જાઉં છું કે એક ક્રોસ હતું જેને પેલો ફ્લેમ્બુ ચોરવા માંગતો હતો. તો આપણા પાદરીને ખબર પડી ગઈ હતી કે આની ટ્રીક એ છે કે એ ઓરિજિનલ લઈ જશે અને એની ડુપ્લિકેટ મૂકી જશે. એટલે આપણા પાદરીએ પહેલેથી જ એ ક્રોસને બીજે ક્યાંક મૂકી દીધું હતું, એની જગ્યાએ ડુપ્લિકેટ મૂકી દીધું હતું. તો પેલા ચોરે ડુપ્લિકેટ લઈ લીધું અને એની ડુપ્લિકેટ બનાવીને મૂકી દીધી. અને પાછો ખુશ થાય છે કે તું નહીં આપે કારણ કે મારી પાસે છે જ. આઈ હેવ ઓલરેડી ગોટ ઇન માય પોકેટ. તે મારા ખિસ્સામાં જ છે, તું શું નહીં આપે? ધ સ્મોલ પ્રીસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? પેલો ફાધર બ્રાઉન કહે છે, શું તને ખાતરી છે કે તે તારી પાસે છે? ફ્લેમ્બુ યેલ વિથ ડિલાઇટ ખુશ થઈને બૂમ પાડી, માય ગુડનેસ, હે ભગવાન, યુ ટર્નિપ એટલે નાનકડું હોય, બાઠિયું ઠીંગણું હોય એને કહેવાય. આઈ એમ ક્વાઇટ શ્યોર આઈ હેડ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. સાચી વસ્તુનું ડુપ્લિકેટ બનાવવાનું સેન્સ, ભાન મારામાં છે. નાવ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ. પેલો ચોર ફ્લેમ્બો કહે છે કે તારી પાસે જે છે ને એ ડુપ્લિકેટ છે ને મારી પાસે જ્વેલ એટલે ઝવેરાત છે, ઓરિજિનલ છે. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. તું શું નહીં આપે ફાધર બ્રાઉન? આ તો બહુ જૂની યુક્તિ છે કે કોઈ વસ્તુની ડુપ્લિકેટ બનાવો, ત્યાં મૂકી દો ને ઓરિજિનલ લઈ લો. યસ સેડ ફાધર બ્રાઉન, આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. હા ફાધર બ્રાઉન કહે, મને પણ ખબર છે, મેં આવી ટેકનિક વિશે, આવી ટ્રીક વિશે પહેલાં સાંભળ્યું છે. ફાધર બ્રાઉને કહ્યું, મેં પણ આવી ટેકનિક વિશે પહેલાં સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ લિટલ રસ્ટિક એટલે ગામડિયા જેવો સીધો સાદો દેખાતો પ્રિસ્ટની તરફ લીન ઓવર ઝૂક્યો, વિથ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. એની વાતમાં અચાનક ઇન્ટરેસ્ટ લેતો હોય એમ જે પાછળ ઝૂકેલો હતો તે આગળ ઝૂક્યો, એની તરફ નમ્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ? હી આસ્ક્ડ. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે આવું સાંભળ્યું છે ડુપ્લિકેટ બનાવવાવાળી વાત? તો તે ક્યાં સાંભળ્યું છે? વેલ, આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ. વારું, મારે તને કંઈ એનું નામ કહેવાની જરૂર નથી કે મેં આવી ટ્રીક ક્યાં સાંભળી છે. સે ધ લિટલ મેન સિમ્પલી, હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન. કન્ફેશન એટલે કબૂલાત. તમને કદાચ ખબર હશે કે ચર્ચમાં એક કન્ફેશન બોક્સ હોય. આવું ચર્ચ હોય, અહીંયા એક સ્ટેજ હોય, એ બધી મૂર્તિઓ હોય, અહીંયા થોડીક જગ્યા હોય ફાધરને રહેવાની અને બેસવાની ને પ્રાર્થના કરવાની. અહીંયા કન્ફેશન બોક્સ હોય જાળીવાળું. આ સાઈડથી દેખાય નહીં પણ બધે બીજે જાળી હોય, એટલે બહારથી કોઈ માણસને ગુનો કબૂલ હોય કે હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મેં આ ખોટું કામ કર્યું હતું, હવે હું એ છોડવા માગું છું. તો ચર્ચમાં આવીને તે કન્ફેશન એટલે કબૂલાત કરે. ફાધર એને જોઈ શકે નહીં પણ એ ભગવાન પાસે, ગોડ પાસે કબૂલાત કરે. એને કન્ફેશન બોક્સ કહેવાય. તો ફાધર બ્રાઉન કહે છે કે એક માણસ આવ્યો હતો જે કન્ફેશન કરતો હતો, તેના પાસેથી મને ખબર છે. યુ નો, હી હેડ લીવડ પ્રોસ્પેરસલી સમૃદ્ધ રીતે, સુખી સંપન્ન રીતે, ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. ખોટી કરન્સી નોટ બનાવીને જ તે 20 વર્ષ સુધી ખૂબ જ સમૃદ્ધ રીતે જીવ્યો હતો. તે માણસ આવીને કન્ફેશન કરી ગયો હતો. એન્ડ સો યુ સી, દેટ ઇઝ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને ખબર છે, તેથી જ મેં તારા પર શંકા કરવાનું શરૂ કરેલું. બિગેન ટુ સસ્પેક્ટ મી, રિપીટ ધ આઉટલો શાર્પલી. આઉટલો એટલે પેલો લૂંટારો, કાયદાનો ભાગેડું હોય તે. શાર્પલી સ્પષ્ટપણે કહે છે, મારા પર શંકા કરતો હતો. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ઇન ધીસ ફિલ્ડ? તારામાં એવી હિંમત કે તું મારા પર શંકા કરે કારણ કે મેં તને આ ફિલ્ડમાં મોટો કર્યો છે, ઉછેર્યો છે?
નો નો સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે દિલગીર હોય તેમ કે ના ના. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તને ખબર છે મેં તારા પર ત્યારે શંકા કરી હતી જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા. ઇટ ઇઝ ધ લિટલ બલ્ગ અપ ધ સ્લીવ. બલ્ગ અપ એટલે સૂજેલું, ફૂલી ગયેલું. સ્લીવ એટલે બાંયનો જે ભાગ હોય ત્યાં થોડુંક સૂજી ગયેલું મેં તારા ભાગમાં જોયું, તારા શરીર પર જોયું હતું. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર. સ્પાઇક એટલે ખીલાવાળા, બ્રેસલેટ એટલે આપણે જેની કડા કહીએ છીએ એવું તમે પહેરતા હોવ છો. આવી જે ચોર કંપની હોય એ બધા આવું પહેરતા હોય છે. એટલે તારી બાંય પાસે એ ફૂલી ગયેલો ભાગ મેં પહેલાં જોયો હતો. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બુ ડીડ યુ એવર હિયર ધ સ્પાઇક બ્રેસલેટ. તું તો પાદરી છું, તને ચોરોના આવા સ્પાઇક્સ બ્રેસલેટ પહેરે છે એના વિશે કેવી રીતે ખબર? ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી, વેન આઈ સર્વડ. લિટલ ફ્લોક, ફ્લોક એટલે લોકો, લોકોનું એક નાનકડું ટોળું, તને ખબર છે? વેન આઈ સર્વડ ઇન હાર્ટરપુલ ધેર વેર 3 ઓફ ધેમ. હાર્ટરપુલમાં હતો, એક જગ્યાનું નામ છે, ત્યાં આવા 3 માણસ હતો વિથ સ્પાઇક્સ બ્રેસલેટ. એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર દેટ ધ ક્રોસ શુડ ગો ટુ સેફ એનીહાઉ. આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, મેં તને પહેલાંથી તારા પર શંકા કરી હતી. આઈ મેડ શ્યોર, તેથી મેં નક્કી કર્યું, મેં ખાતરી કરી કે આ ક્રોસ એ સલામત હાથોમાં પહોંચી જવો જોઈએ. આઈ વોચડ યુ નો, સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ. મેં તારા પર વોચ રાખી, નજર રાખી અને મેં જોયું કે તું પાર્સલ્સ ચેન્જ કરે છે, તે પાર્સલ ચેન્જ કરી નાખી છે. દેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન. તને ન ખબર પડી કે મેં તેને પાછું ચેન્જ કરી નાખ્યું. એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને જે સાચું હતું તેને મેં ફરીથી પાછું મૂકી દીધું. એટલે મેં ડુપ્લિકેટ મૂક્યું, એની તે કોપી કરી, તે તું લઈ ગયો અને પછી મેં ડુપ્લિકેટ લઈને પાછું ઓરિજિનલ એના સ્થાને મૂકી દીધું હતું ત્યાં જ. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બુ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. વિક્ટોરિયસ એટલે વિજેતા, જેટલો ફાંકામાં બોલતો હતો તે એનો ટોન, તેનો અવાજ હવે જતો રહ્યો પહેલી વાર. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. એવી જ સરળ રીતે બોલતા ફાધર બ્રાઉન કહે છે, આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ. હું સ્વીટ શોપમાં ગયો એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને ઓરિજિનલ પાર્સલ પેલા ક્રોસવાળું મેં ત્યાં મૂકી દીધું. આઈ આસ્ક ધ લેડી ટુ મેઇલ ઇટ ટુ ફ્રેન્ડ ઇન વેસ્ટમિન્સ્ટર. મેં તે લેડીને કહ્યું કે તું એને મેઇલ કરી દે, પોસ્ટ કરી દે, ટપાલમાં મોકલી દે. ક્યાં મોકલી દે? વેસ્ટમિન્સ્ટર. વેન શી ફાઉન્ડ ઇટ, જ્યારે એને મળે ત્યારે વેસ્ટમિન્સ્ટરમાં મોકલી દે. દેન હી એડેડ રાધર સેડલી, પછી થોડોક દુઃખી થઈને કહે છે, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટરપુલ. મેં હાર્ટરપુલના એક બિચારા માણસ પાસેથી, ફેલો એટલે વ્યક્તિ અથવા જણ પાસેથી સાંભળ્યું પણ હતું. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન. તે રેલવે સ્ટેશને ચોરેલા બેગનું આવું જ કરતો હતો. બટ હી ઇઝ ઇન મોનેસ્ટ્રી નાવ, પણ તે હવે મોનેસ્ટ્રી એટલે ચર્ચમાં, મઠ કહેવાય, દેવળમાં છે. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેઇન એઝ ઇફ હી વોઝ સોરી. રબિંગ એટલે ઘસવું, માથું ઘસતા ઘસતા ફાધર બ્રાઉન જાણે દિલગીર હોય એવી રીતે કહે છે, વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ. પાદરી છીએ, અમે પાદરી છીએ તે મટી જવાના નથી. પાદરી એટલે અહીંયા સમાજ સુધારાની વાત કરવાની છે, એ કંઈ મટી જવાના નથી, ભલે તારા જેવા ચોરની સાથે રહેતા હોય. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો આવીને કન્ફેઝનમાં અમને આવી બધી બાબતો કહી જાય છે, એટલે અમને બધી જ બાબતોની ખબર હોય છે. ફ્લેમ્બુ ટોર. ફ્લેમ્બુ પાસે હવે એક ડુપ્લિકેટ પાર્સલ છે, જેને ઓરિજિનલ સમજીને સાચવીને ઊભો છે. ફ્લેમ્બુ ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ. ખિસ્સામાંથી, ઇનર પોકેટમાંથી એક પાર્સલ કાઢે છે. ટોર ઇટ ટુ પીસીસ. ટીયર, ટોર્ન, આ વીટું છે, ફાડી નાખવું, તેને ટુકડા કરી નાખે છે. દેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટિક્સ
ઇનસાઇડ ઇટ, તેમાં બીજું કાંઈ નહીં પણ કાગળ અને લાકડીઓના ટુકડા હતા. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ, તે ઉછળી પડ્યો, ગુસ્સાથી પગ પછાડ્યા અને ચીસ પાડી ઉઠ્યો. આઈ ડોન્ટ બિલીવ યુ અ ફૂલ લાઇક યુ કુડ મેનેજ દેટ ઓલ. તારા જેવો મૂર્ખો આટલું બધું કરી શકે, આવા પ્લાન કરી શકે, હું માનવા તૈયાર નથી. હવે તે ચોર પોતે જ શરમજનક સ્થિતિમાં મુકાયો છે, એટલે ગુસ્સો કરીને કહે છે, તારા જેવો મૂર્ખો આવી ચાલ ચાલી શકે, હું માનવા તૈયાર નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. હજુ પણ તે ક્રોસ તારી પાસે જ છે, અને જો તું તે નહીં આપે તો હું ફોર્સ એટલે તાકાતથી તારે પાસેથી ઝૂંટવી લઈશ, પડાવી લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉને સરળતાથી કહ્યું. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, ઊભા પણ થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું તાકાતથી લઈ શકે નહીં. બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, કારણ કે તે મને હજુ મળ્યું નથી. અને પેલી લેડીને પોસ્ટ કરવાનું કહી દીધેલું. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન, બીજું કારણ એ પણ છે તું લઈ નહીં શકે. એનું બીજું કારણ એ છે કે વી આર નોટ અલોન, આપણે એકલા નથી. ફ્લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી, ફ્લેમ્બુ તરત જ અટક્યો. ફાધર બ્રાઉન સમજાવે છે એકલા કેમ નથી. તો બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ઝાડની પાછળ, સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. પેલા ઝાડની પાછળ બે મજબૂત પોલીસવાળા અને એક મહાન ડિટેક્ટિવ જીવંત એવા આપણી સાથે છે. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક? તું હવે પૂછીશ કે એ બધા અહીં કેવી રીતે આવ્યા? આઈ બોટ ધેમ ઓફકોર્સ. તો એનો જવાબ એ છે કે હું તેમને લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં તે કેવી રીતે કર્યું? તું હવે પૂછીશ તો વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક. જો તારે સાંભળવું હોય તો હું તને કહી દઉં. લોર્ડ બ્લેસ યુ, ભગવાન તારું ભલું કરે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસ. જ્યારે અમે આવા ક્રિમિનલ ગુનેગારના વર્ગોની વચ્ચે પણ કામ કરતા હોઈએ છીએ, ત્યારે આવી 20 થિંગ્સ, એટલે આપણે ગુજરાતીમાં બોલીએ ને આવી 1000 બાબતો મારે શીખવી પડે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ. જો કે મને ખાતરી ન હતી કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ, તેથી મેં તારો ટેસ્ટ કર્યો. ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. તેથી મેં તારો ટેસ્ટ કર્યો કે એવી કોઈ બાબત છે જેનાથી તું શો કરી જાય કે તું ચોર છે, તારા મનમાં કંઈક ખોટ છે. અ મેન જનરલી, એટલે પેલા ફાધર હવે સમજાવે છે કે તું ચોર છે એની ખાતરી ન હતી, એટલે મેં એવી ટ્રિક્સ કરી કે સુગરમાં સોલ્ટ મેળવી દીધું. જો કોઈક બીજો માણસ હોય તો બૂમ બરાડા કરે અને આખી હોટલ ભેગી કરે, પણ તું તે પી ગયો, એનો મતલબ કે તું કંઈક છુપાવવા માંગે છે અને તું ચોર છે. A man generally makes a small sense if he finds salt in his coffee. માણસને તેની કોફીમાં જો સોલ્ટ એટલે મીઠું મળે તો તે કંઈક તો સેન્સ બતાવે. ઇફ હી ડઝન્ટ, જો તે કંઈક બતાવે નહીં તો હી હેઝ સમ રીઝન ટુ કીપિંગ ફાઇટ, તો શાંત રહેવા માટેનું તેની પાછળ, છુપાવવા માટેનું તેની પાછળ કંઈ કારણ હોય. આઈ ચેન્જ સોલ્ટ એન્ડ સુગર, મેં જ સુગર અને સોલ્ટ બદલ્યા હતા. યુ કેપ્ટ ક્વાઇટ, અને તું ચૂપ રહ્યો, એટલે મને ખબર પડી ગઈ કે તું ચોર છે. મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. માણસ જનરલી ઓબ્જેક્ટ એટલે વિરોધ કરે જો એનું બિલ, રેસ્ટોરન્ટનું બિલ 3 ગણું વધારે હોય. ઇફ હી પેઇઝ, જો તે બોલ્યા વગર ચૂકવી દે તો હી હેઝ સમ મોટિવ એટલે હેતુ, ફોર પાસિંગ અનનોટિસ્ડ. અનનોટિસ એટલે નોંધ ન લેવાય તેવું, છુપાયેલા રહેવાનું તેની પાછળ કંઈ કારણ હતું. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ. મેં તારું બિલ વધારી નાખ્યું, 3 ગણું કરી નાખ્યું અને તે ચૂપચાપ ચૂકવી દીધું. ત્યાં તે હોબાળો કર્યો હોત તો કદાચ પોલીસ આવત અને જાહેર થાત તો બિલ તો સાઈડ પર રહેત, પણ તું ચોર છે એવું પકડાઈ જાત. એટલે તે છુપાવવા માટે બિલ ચૂકવી દીધું, એટલે મને ખાતરી થઈ ગઈ કે તું ચોર છે. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બુ ટુ લીપ લાઇક અ ટાઈગર. હવે ટાઈગરની જેમ લીપ એટલે કૂદકો મારીને ઉછળવાની તૈયારીમાં છે. બટ હી વોઝ હેલ્ડ બેક,
પણ તે રોકાઈ ગયો. બાય અ સ્પેલ, જાણે જાદુથી રોકાઈ ગયો હોય તેમ. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. સ્ટન્ડ, ચોંકી ગયો. અટર, ખૂબ જ આતુરતાથી, અત્યંત આતુરતાથી તે ચોંકી ગયો કે આવો સીધો સાદો ગામડિયો, રસ્ટિક પ્રિસ્ટ એવો શબ્દ હતો. રસ્ટિક પ્રિસ્ટ એટલે ગામડિયા જેવો દેખાતો પાદરી પણ આવી ટ્રીક રચી શકે ને મારા જેવા એક્સપર્ટ ચોરને તે ફસાવી શકે. એટલે તે આતુરતાથી અટકી પડ્યો. વર્ડ્સ સ્પીલ આઉટ ઓફ હિઝ માઉથ. સ્પીલ એટલે સરકી પડવું, તેના મોઢામાંથી શબ્દો સરકી પડ્યા. આઈ વુડ ડાય, આઈ વુડ રાધર ડાય દેન ટુ બી ટ્રીક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. તારા જેવા નાનકડા પાદરીથી ટ્રીક એટલે છેતરાવાને બદલે હું મરવાનું પસંદ કરીશ. વેલ ફાધર બ્રાઉન, વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન, એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. વેન્ટ ઓન એટલે ફાધર બ્રાઉને આગળ બોલવાનું ચાલુ રાખ્યું. તે પોલીસ માટે કોઈ ટ્રેક છોડ્યો ન હતો. ઓફકોર્સ સમબડી હેડ ટુ, તેથી કોકે તો છોડવાનો હતો. એટલે જે મીઠું સુગરમાં મિલાવવું, પછી સોસ ઢોળવો, બારી તોડવી, એપલ્સ ઢોળી દેવા વગેરે ટ્રિક્સ મેં પોલીસ માટે હિન્ટ તરીકે છોડી હતી. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જે સ્થળે ગયા ત્યારે આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. આપણે જે સ્થળે ગયા ત્યાં મેં એવું કર્યું કે લોકો આખો દિવસ તે વસ્તુની વાત કરે કે જો ને સવારે બે પાદરી આવ્યા હતા, તેણે એપલ ઢોળી નાખ્યા, તેણે બારી તોડી નાખીને એને સોસ ઢોળ્યો. આઈ ડીડન્ટ ડૂ મચ હાર્મ, મેં વધારે નુકસાન નથી કર્યું. સ્પ્લેશ ધ વોલ, દિવાલ પર સોસ ઢોળ્યો છે. સ્પ્લિટ એપલ ઢોળી નાખ્યા માર્કેટમાં. બ્રોકન વિન્ડો, બારી તોડી નાખી. બટ આઈ સેવ ધ ક્રોસ, પણ મેં ક્રોસને બચાવ્યો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, અત્યાર સુધીમાં તે વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી ગયું હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. આ બધી ગુનેગારોની ટ્રિક્સ તને કેવી રીતે આવડી? ધ સેડ ઓફ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. પેલા સીધા સાદા ચહેરાવાળા પ્રિસ્ટના મોઢા પર હવે સ્મિત ચમકી ઉઠ્યું. ઓ બાય બિંગ અ ફૂલિશ પ્રિસ્ટ, એક મૂર્ખ પ્રિસ્ટ બનીને. આઈ સપોઝ હી સેડ, ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ હ્યુમન એવિલ્સ. એક સીધો સાદો પાદરી બનીને તને નથી લાગતું કે એક માણસ જે આખી જિંદગી રિયલ સીન એટલે પાપ, લોકોના દૂષણ, એવિલ એટલે દૂષણ, પાપના સાચા પાપ સાંભળ્યા કરે, ક્યાં પેલા કન્ફેશન બોક્સમાં, એને આવી ટ્રીક તો ખબર પડી જ જાય. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ, અને મારા કામનો એક બીજો પ્રકાર પણ છે. મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ, અને મારા કામનો પ્રકાર છે પાદરી છું, એટલે મને એ પણ ખબર પડી ગઈ કે તું પાદરી નથી. કારણ કે પાદરી તરીકેના કોઈ લેક્ચરમાં કે કોઈ ભાષણમાં એણે ઝડપી લીધો હશે. વોટ આઈ આસ્ક ધ સ્ટન થીફ, સ્ટન ચોંકી ગયેલો થીફ કહે છે કે શું વાત કરે છે? યુ અટેક્ટેડ ધ રીઝન, સેડ ફાધર બ્રાઉન, ઇટ ઇઝ બેડ થિયોલોજી. તું જ્યારે ભાષણ કરતો હતો ને ત્યારે તે રીઝન એટલે કારણ પર અટેક કર્યો હતો, એના પર વાત કરી હતી, અને એ બેડ થિયોલોજી છે. થિયોલોજી એટલે આધ્યાત્મશાસ્ત્ર. તારા આધ્યાત્મશાસ્ત્રના લેક્ચર પરથી મેં તને પકડી પાડ્યો હતો કે તું પ્રિસ્ટ નથી. એન્ડ એઝ ઇઝ ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો તે એની વસ્તુઓ ભેગો કરવા ઊભો થયો ત્યારે ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી, ત્રણ પોલીસ માળાઓ પેલા ઝાડ પાછળથી આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સ પર્સન, કલાકાર હતો અને સ્પોર્ટ્સ પર્સન હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રાન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટિન, તે પાછો વળ્યો અને જાણે કે તે પોતે જ ફાધર બ્રાઉન હોય, તે પોતે પ્રિસ્ટ હોય તેમ પેલા વેલેન્ટિનને બો ડાઉન ઝૂકી પડ્યો. પણ હવે તો તે પકડાઈ ગયો હતો. ડુ નોટ બો ટુ મી માય મેન, હે ભાઈ તું મને પગે ન લાગીશ. સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ, એકદમ કાચ જેવી સ્પષ્ટતાથી કહે છે. લેટ્સ બો
લેટ્સ બોથ ગો ટુ અવર માસ્ટર. ચાલો આપણે બંને આપણા માલિકને પગે લાગીએ, પેલા પ્રિસ્ટને પગે લાગીએ. આમ વેલેન્ટિનની ધરપકડ થઈ જાય છે અને હેપી એન્ડિંગ સ્ટોરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.